હલો, મનસુખભાઈ બોલો? હા હા મનસુખભાઈ, હું વડોદરાથી બોલું. તમારા વિડીયો અમે રેગ્યુલર સાંભળીએ છીએ. હા મારે જરાક મારે જે પ્રશ્ન છે એનું જરાક મને તમારી પાસે અભિપ્રાય જાણવો છે તમારી પાસેથી. શેનો? હવે એમાં એવું છે કે અમારે છે ને વર્ષો પહેલા મારા પપ્પા છે ને હા એમના કાકાના છોકરા ભાઈ હા ઈ છે ને ગુજરી ગયા હતા. હમ તો એ વખતે ગામમાં છે ને ફૂલ વરસાદ પડતો હતો. હા તો શમશાનમાં કોઈ જગ્યાએ પેલું અગ્નિ સંસ્કાર થાય એમ હતો અને ગામમાં કેવું આજે 40 વર્ષ પહેલા કોઈ એવી જગ્યા હતી નહીં. હા ત્યાં બીજે ગામ લઈ જવાય. ઓકે તો ગામના કોઈ સરપંચ એવું કીધું હોય કે આને છે ને હવે આને સમાજ આપી દો આને. હા તો હવે ઈ દાદા તો બધા મારા ગુજરી ગયા અને હવે એને મારા કાકા સાહેબ એને સમાજ આપેલી છે, બરાબર? તો હવે અમારે છે ને કાયમ માટે એને પૂછવું પડે. તો એનું કઈ તમારા દ્રષ્ટિમાં એવું ખરું કે એનું કઈ નિરાકરણ થઈ જાય કે એને શું વિધિ કાંઈ કરાય ને શું કાંઈ પૂછવું પડે? એમને પૂજવું પડે છે, એમ એને પૂજા કરવી પડે છે. એમ નિવેદ ઈ કે ઈ લોકો કહે છે કે આ સુરાપુરા છે અમારા, બરાબર? ઈ કે હવે એને ઝૂરી દેવી પડે, ચોખા જુવારવાના. કોણ એમ કે? એ મારા પેલા જે બધા વડીલો છે ને એ બધા મારા જે ગુજરી ગયા ને એ બધા. એમ નહીં, આપણે કઈ સમાજમાંથી બોલો? અમે મોચી સમાજમાંથી બોલીએ છીએ. મોચી સમાજમાંથી? હા. એટલે તમારા બાપુજી ગુજરી ગયા છે? ના, મારા બાપુજી તો હયા જ છે. મારા જે બાપુજી છે ને એનો કાકાનો છોકરો ભાઈ. એક મિનિટ ઉભા રહેજો. ઈ ભુવા છે? ના, એ ભુવા નથી. તો મારી વાત સાંભળો. મારા પપ્પા છે ને હા એના કાકાનો છોકરો ભાઈ ઈ વર્ષો પહેલા દવા પીને ગુજરી ગયા. ઉભા રહ્યો, એક મિનિટ. તમારું નામ બોલો, જરા જો ચાલુ રહેજો. મારું નામ છે વિમલ વાઢેર. એક મિનિટ હો. એક મિનિટ. વિમલભાઈ વાઢેર. વિમલભાઈ આખું વિમલભાઈ પપ્પાનું નામ? ધીરજલાલ. ધીરજલાલ. હમ. ધીરજલાલ અને ધીરજલાલ વાંઢેર. મોચી? મોચી, હા. મોચી. અને રહેવાનું ક્યાં? વડોદરા. હા, અત્યારે વડોદરા છે. એટલે પેલા અમે વર્ષો પહેલા સૌરાષ્ટ્રમાં રહેતા હતા. પોરબંદર જિલ્લામાં પારાવાળા ગામ છે ત્યાં. વડોદરા. અને મૂળ પોરબંદર? હા, મૂળ પોરબંદર બાજુ પારાવાળા ગામ છે. પોરબંદર ના પારાવાળા ગામ. હા. હવે ઓકે. હવે આપણે જે ગુજરી ગયું હતું એનું નામ શું છે, મરણ જનારનું? એનું નામ છે પરસોત્તમભાઈ. પરસોત્તમભાઈ. આ હા. સ્વશ્રી? હા, પરસોત્તમભાઈ મોહનભાઈ વાઢેર. મોહનભાઈ વાંઢેર. વાંઢેર. ઓકે. હવે ઈ પિતૃ છે, શું છે? એટલે ઈ છે ને, જો તમને સમજાવું. મારા દાદા હતા ને, મારા દાદાના ભાઈ એનો આ છોકરો ઈ વર્ષો પહેલા છે ને ત્યાં દવા પીને ગુજરી ગયા. આપણે ઓલા ગામ પારેવાડા ગામમાં? હા, બરાબર. દવા પીને ગુજરી ગયા. પછી ત્યાં દવાખાને લઈ ગયા. દવાખાને ડોક્ટર કહેવા બચે એમને, બરાબર. પછી ત્યાંથી એને ઓલા ટ્રેક્ટરમાં નાખીને ઘેર લઈ આવ્યો, બરાબર. અને તેથી શું હતું, ગામમાં ફૂલ વરસાદ. ઓલો શું કહેવાય, ચોમાસાનું ટાણું હશે, ફૂલ વરસાદ. અને ગામમાં તો કેવું, પેલા અત્યારે જે ઓલો શમશાન હતા ને એવા શમશાન નહીં, ખુલ્લું બરાબર બધું. તો અગ્નિ સંસ્કાર કોઈ જગ્યાએ થાય મતા નહીં. બહુ હાંજ સુધી બહુ રાહ જોઈ. પછી ગામના લોકો, એટલે મારો તો જન્મ નતો, આ તો હું તમને વાત કરું. તો ગામના પેલા વડીલો કીધું હશે કે ભાઈ હવે આને છે ને આને સમાધિ આપી દો. તો ઓલો ખાડો ખોદીને પછી પણ ઈ સમાજ તો આપી દીધી. પણ હવે સમાજ આવ્યા પછી કે હવે આને કાયમ માટે એને પૂજા કરવી પડશે. એને ચોખા જુવારવાના, નિવેદ જુવારવાના. અને એવું કોણે કીધું? ઈ ભુવાએ કીધું એવું. ઈ ભુવાનું નામ શું છે? હવે ઈ ભુવાનું નામ છે બાપા, ઈ ભુવાનું નામ છે. ભુવો કોણ હતો ઈ તમને યાદ છે? એ બ્રાહ્મણ પાસે વિધિ કરે ને, બ્રાહ્મણે કીધું કે હવે પૂજા કરવી પડીએ કે. એટલે બ્રાહ્મણ નું નામ શું છે? તમને નામ યાદ છે બ્રાહ્મણ નું? નામ યાદ છે બ્રાહ્મણ નું?
અત્યારે અત્યારે હાલ તમે જે ફોન કર્યો છે શેના માટે કર્યો છે અત્યારે? અત્યારે મેં ફોન એના માટે કર્યો છે કે અમારે જે અત્યારે માનો કે હું છું બરાબર, અત્યારે મારી અત્યારે ઉંમર 40 વર્ષની ઉંમર છે બરાબર. તો હવે ઈ અમારા જ્યાં ગુજરી ગયા છે, અમારા જે અત્યારે છે ને ત્યાં પારાવાળા ગામમાં એની ખાંભી છે. એટલે ભલે વર્ષો પેલા અમારા જે ઓલા ભુવા હતા ને એ અત્યારે ભુવા પણ નીકળી ગયા. એને કીધું કે હવે આને ખાંભી બનાવીને આને પૂજા કરવી પડશે બરાબર, આ જે ગુજરી ગયા ભાઈ ની બરાબર. તો હવે અમે છોકરા અત્યારે જુવાન થઈ ગયા બરાબર, તો હવે અમારે બી પછી એ પરંપરા ચીલો ચાલુ રાખવાનું અમારે, અમને એ સમજાતું નહીં. હવે એમાં એવું છે ભાઈ, તમે જો તમે તમારા ડરથી, તમે તમારા ભયથી તમને કોક ડરાવે એમાં ડરતા હોવ તો તમારે સિલો ચાલુ રાખવો પડે. બાકી નકર તો ક્યાં કઈ હતું. તો એ ગુજરી ગયા હોય તો ઈ પાછો આવે? મરી ગયેલો માણસ કોઈ દી પાછો આવે? ના, હું તો નહીં માનતો, પણ આ બીજા બધા અમારા સમાજ કુટુંબ વાળા છે ને, મારા દાદા 4 ભાઈઓ છે, તે 4 ભાઈ બીજા હવે મારા સાથે ઉપરવટ ના જવાય ને. તમે મુદ્દો સમજ્યા નથી, તમારાથી ઉપરવટ ન જવાય, પણ ઈ બધી પરંપરાની પ્રથા છે. અહીંયા તો બધી રચાય છે મળદાઓની કથા. મરી ગયા પછી પૂરો પૂરો કરવાનો, એના લીલ પૈણાવવાના, પછી ગાઉડ વાસડો લેવાનો ને એના પૂછડે પાણી રેડાવવાના, એના પછી તમને કહું બધા મુરત ચોઘડિયા ચોરવાના, દર વર્ષે દાદાને ચોખા ચડાવવાના. ઈ ચોખા કોઈ દી દાદાએ ખાધા? અરે આજે મેં તમને જે વાત કરું ને એમાં ઓછામાં ઓછા 8 થી 10 વખત હવન કર્યા, વિચાર કરો. નાનબાળી કરી બધું કર્યું. જયારે ભૂવા ધૂણે કે કરવું પડીએ. ઈ ધૂણી કે છે કોણ છે કા કરવું પડશે એવું? ઈ અમારા છે ને મારા મોટી માં હતા, ઈ અત્યારે હવે એની ઉંમર થઈ ગઈ ને એટલે ઈ હવે ધૂણવાનું કામ બંધ કર્યું ને. તો દેવ તો પૈણ માં આવે તો 100 વર્ષના હોય તોય ધૂણવા જોઈએ. તો પછી ઉંમર થઈ ગઈ તો દેવ કેમ વ્યા જાય? ઈ ખબર નહીં અમને, હું તો બહુ લાંબુ ખબર નહીં. અમે છે ને મનસુખભાઈ, અમે છે ને પોતે સ્વામિનારાયણ સત્સંગી છે, અમે અંધશ્રદ્ધામાં માનતા જ નથી. પણ આ અમારા કુટુંબ વાળા છે ને એ બધા આ બધા હક લેવા જતા નહીં બધા. અત્યારે હાલ પૂરતો જે પ્રોબ્લેમ ઉભો થયો છે શેનો થયો છે? ઈ અમારે પ્રશ્ન ઈ હવે ઉભો થયો છે કે અમારે જ્યાં ખાંભી છે ને અમારે ત્યાં ત્યાં છે ને અમારા બીજા કુટુંબ વાળા કઈ જગ્યા બનાવીને ત્યાં હવન ને બધું કરવાનું છે. તો ભાઈ અમારે એમ કહેવાનું છે કે ખરેખર આ વસ્તુ યોગ્ય છે કે નથી, ખાલી મારે તમારા પાસે અભિપ્રાય મેળવ્યો એમ. ભાઈ અમે જીવતા માણસોને માનવ ધર્મ ને માની છીએ. પછી તમારા અંગત કઈ તમારો પ્રોબ્લેમ હોય, અમે એવી વસ્તુ માનતા નથી. શું કામ? કે અમે પથ્થર પૂજવા પાળિયા આ બધું જે છે એ પોતાની ખુમારી હોય. કોઈ મરી ગયા પછી કોઈ પિતૃ થતો નથી, મરી ગયા પછી કોઈ પાછો આવતો નથી. હા, એ તો બરાબર. અમે નથી માનતા. જો પાછો આવતો હોય તો આમાંથી આ અત્યારે આપણે મારી વાત સાંભળો કે 40 વર્ષ 50 વર્ષ 60 વર્ષ 70 વર્ષ જે માણસ જીવે છે એની કાયામાં જે પ્રાણ પંખીડું છે ત્યાં લગન એ કાયા દુર્ગંધ નહીં માળે. ખાલી આની અંદરથી પ્રાણ પંખીડું વીયું ગયું એટલે ચોથે દી સુધી ઈ ડેડ બોડી ગંધ મારે છે. તો ઈ બધા આપણે શોકેસમાં રાખીને પૂજા ન કરીએ, પણ વિયોગ્યો ઈ પાછો આવતો નથી. એટલે એને ગોરખનાથે કીધું કે બાપુ જીવતા નર ન સેવી મુવા ન સેવી કોઈ. જો જીવતા નર ને સેવો તો મળે નિરંજન દેવ. બરાબર. હા, એટલે જીવતા નર ની પૂજા કરવાની. અટણ મા બાપ છે એને હાચવતા નથી. આ મા બાપ એને રોટલો દેતા નથી, મર્યા પછી એના તમે પિતૃ પરણાવો ને એના લીલ પરણાવો ને એમાં મુંડન કરો ને એમાં ખીસડિયું બનાવો ને દાભડાના બાપા બનાવો ને એનો જીવ ઉઠાડો ને ઈ પાછું પીપળા પાણી રેડો. હવે જીવતા હાંસવી લ્યો તો આ એકય ક્રિયા કરવાની જરૂર નથી પડે એવું. એ તો છે જ. પણ આપણે શું કર્યું? જીવતા જાણ્યા નહીં. અને મુવા પછી આ ધર્મગુરુ એ કીધું ભાઈ હવે તમારે અહીંયા 1 રૂપિયો નારિયેળ લેવો, જમણા હાથે પાણી લ્યો, પાણી લીધા પછી પોતિયા વાળો, જમણા હાથે હાથ રાખો, આ જમણા હાથે પછી પીપળા પાણી રેડાવો તો તમારો બાપ સીધો પાણી પી લે. કોઈ દી પી ના? એટલે આ મેં તમને એક પ્રશ્ન એટલા માટે કર્યો કે મેં છે ને એક સારા બ્રાહ્મણને પૂછ્યું હતું ને, અમારા જ ગામના સોમનાથ બ્રાહ્મણ છે, મેં એના વિશે વાત કરી હતી. મારા એનું નામ આપડે જોશી છે. હું નામ ભૂલી ગયો ભાઈ. અમારા નાતના જ ગોર છે, નામ ભૂલી ગયો. બધી તમારી મેટર છે ભાઈ. ના, એટલે વાત તો સાંભળો મારી. તો મેં એમને પૂછ્યું હતું ને, મેં કહો મારા એવું આવી રીતના આ છે, તમારું શું કહેવાય? હવે આનું કઈ શાસ્ત્રમાં કઈ ઉપાય ખરો કે આજે આ પાળી અત્યારે જે ખાંભી બનાવી બરાબર, કે આપણે કાયમ માટે એનું કઈ કાર્ય બંધ થઈ જાય કઈ ખરું કઈ?
તો મને કે ઈ ભાઈ શું કે અમારા ઓલો મહારાજ કે જો ભાઈ કે તમારે તમે ખાંભી કરી ને તમારે કાયમ માટે તમારે પૂજા કરવી જ પડશે કે લ્યો. મુદ્દો ભાઈ હવે ઈ બધા ગલકા ગાલેલા છે, અમે એમાં ક્યાંય માનતા નથી. તમે નહીં કાંઈ કરો જો ઈ ગાંઠની સિગા રોકશે. નંબર બીજો, પછી એમાં તમારા દર વર્ષે ભાઈઓને બધાને ફાળા ઉઘરાવવાના, પછી એના ભર્યા કરવાના, પછી એના હવન કરવાના, પછી એના પાછું પાણી પાવાના, પછી એમાં કોક ધૂણે તો પાછું એને પગે લાગવાનું. ઈ બધું બંધન કરતા તમારું છે. બરાબર. એટલે મને તમારે ખાલી અભિપ્રાય મને ખબર છે કે આ બધું વસ્તુ ખોટી છે, પણ શું કરું બોલો આપણે? કાંઈ કરવાનું નહીં, બીવો જો. હવે મારી વાત સાંભળો કે કોઈ જગ્યાએ મંદિર ક્યાંય હોતું નથી. પછી આપણે હવે અત્યારે ઈ મૂર્તિ બેહાડી કોને? ઈ મૂર્તિ તો હે બાબા, ઈ મૂર્તિ કોઈ બેહાડી હતી? એ ખામી કોઈ બેહાડી? હું એમ તમને એક પ્રસ્તાપિક ઉદાહરણ આપું છું કે ઈ જે તે સમયે મર્યા પછી આ જે કાંઈ ભાઈ છે પરસોત્તમભાઈ, ઈ ગુજરી ગયા. ગુજરી ગયા પછી તમે એની વિધિ કરાવી. વિધિ કરાવી ને એના પછી તમે એની ખાંભી લેવા. એટલે એ ગુજરી ગયા ને પછી નારાયણ બલી કરાવી ને. હવે ત્યારે તમારો જન્મ એનો હતો, એટલે ત્યારે કોકનામાં ભુવામાં આવ્યું અને એમ કીધું કે મારે આજે કઈ બેહવું છે એમ. એટલે પછી એને બેહાડ્યા. આજે ખાંભી ખાવ ન્યા. હવે આપણે કોને ફોન કરવો છે, શું આનું નિકાલ કરવો છે કયો, એટલે તમારો મનનો સંશય મટી જાય. અમારા 3-4 ભાઈઓ છે હવે કુટુંબના, હવે એને મારે સમજાવવા પડે કે આવી રીતના તમે આનું કઈ કરી નાખો એમ. એટલે એમાં કરવાનું કઈ નથી, તમે મુદ્દો સમજતા નથી. તો તમારે ભાગ દેવો ન દેવો એ તો તમારા પોતાની હાથની વાત છે. એમાં તમે નહીં દો તોય કોઈ દી કઈ થાય નહીં. બરાબર. અને દયો તો તમારે દર વર્ષે આ બધું કર્યા કરવાનું. બરાબર. અને તમારે પાછું બીવાનું. હાજા માદા થાવ તોય તમને વેમ ઘરે કે દાદા ને ચોખા ચડાવ્યા નતો, મારા છોકરાને તાવ આવ્યો. બરાબર. કેમ કે ઈ એક ભય છે, એક બીક છે. બરાબર. ભય જે ડર છે ને ઈ જ દેવ. તમે તમારા અહીંયાથી તમે ડરી ગયા, તમે બી ગયા. હવે તમને શમશાનમાં જાવ તમને ભૂતની બીક લાગે એટલે તમને તાવ આવી જાય. મેં એમનો બેન મારો વિડીયો સાંભળ્યો હતો એટલે ઓલા ફોન કરું. ઓલા બેન રાજકોટના બેન હતા, ઓલા શું નામ એનું? મારામાં 1100 વિડિયા છે, હવે મને યાદ ન હોય. અસ્મિતાબેન પટેલ વાળો. ઈ તમે વાત કરો ત્યાં લગન અમારા મગજમાં હોય, પછી ફોન કપાઈ ગયા પછી ભૂલી જઈએ. બરાબર. કેમ કે અમારી પાસે એટલો બધો ટાઈમ ન હોય કે અમે આ બધું યાદ રાખીએ. બરાબર. એટલે એવું બધું છે. એટલે હવે અત્યારે હાલ તમે વડોદરા કઈ જગ્યાએ રહ્યો છો? વડોદરામાં રહીએ છીએ અમે, દંતેશ્વરમાં. વડોદરા દલતેશ્વર. દલતેશ્વર માં હવે ઈ છે ને ભાઈ, ઈ એક દુકાન છે. ઈ આ જે ધર્મગુરુ હોય ઈ આવી રીતે દર વર્ષે તમારે કરવાનું. એટલે તમે 50,000 25,000 લાખ રૂપિયા દર વર્ષે વાપરો. પછી એના સોખા ચડાવવાના. હવે સોખા કોઈ દી ઈ હુરાપુરા ખાધા? ના ભાઈ ના. એટલે ઈ બધી વસ્તુ તમારી પોતાની છે. મૂર્તિ આપણે લઈ આવવાની, ઈ મૂર્તિને સિંદૂર આપણે સોપડવાનું, ઈ મૂર્તિને અગરબત્તી આપણે કરવાની, ઈ મૂર્તિને નિવેદ આપણે કરવાના, ઈ નિવેદ પાછા આપણે જ જમવાના. હવે મારી વાત સાંભળો કે કોઈ ભગવાનને પ્રસાદ ચડાવો, સાચા ઘીનો શીરો. હવે શીરો ચડાવ્યા પછી ઈ શીરો બધાને બાંટવામાં આવે, હરિભક્તોને, ભગતડા જે આવ્યા હોય બધા મહેમાનો એને ઈ પ્રસાદ બાંટવાનો. આ મંદિરની અંદર દાન પેટ્યું છે, એ દર મહિને ખોલો છો. કોઈએ કીધા ભક્તોને હાલો ભાઈ પ્રસાદ બાંટવાનો છે, દાનમાંથી પૈસા નીકળે એ બધાને બાંટવાના છે? ના, ઈ નહીં મળે. પૈસા છે ભાઈ. આ બધું આવું છે. આ ચોખાના નિવેદ તો ઈવડા નિવેદ દાન પેટીમાં જ નીકળે, એ બાટો છે. એ બધાને પ્રસાદી દો ભાગા પડતી આવતી હોય એટલી. બરાબર છે. હાલો તમે વિચાર કરો કે આપણે કોઈ ધર્મનો વિરોધ નથી. આ એક પ્રશ્નાચેલી વાત છે કે તમે મારી સાંભળો, તમારા ઘરે હવન કરો, હવન કર્યા પછી ગૌમૂત્ર લઈ આવવાનું. બરાબર. ગૌમૂત્ર લઈ આવીને ચારેય ખૂણે છાંટવાનું. ચારેય ખૂણે ફળિયામાં બધે છાંટો એટલે ઘર પવિત્ર થઈ ગયા. પછી ઈ જે ગૌમૂત્ર વધે ઈ બધા ધર્મગુરુ જે કર્મકાંડ આવ્યા હોય એને તમારે 1/2 લીટર મૂત્રનો શીશો આપી દેવાનો. પૈસા નહીં દેવાનો કે આ ગૌ પોદરો છે, ગૌ પોદ અને ગૌમૂત્ર 1/2 લીટર લઈ જાવ. એટલે અમારા ઘરે છાંટ્યું તો અમારા ઘરે પવિત્ર થઈ ગયું, તમારે પૈસાની જરૂર પડશે નહીં. આ ગૌમૂત્ર ને પોદરો લેતા જાવ.
ના ઈ ના લે, હે એને પૈસા જોઈએ. દાન પેટીમાં ખોટા રૂપિયા નાખજો, દાન પેટીમાં ફૂલડા નાખજો, પૈસા નો નાખવા. હા એ તો બધું આપે છે બધું. એમ એમાં ગૌમૂત્ર નાખવું, શીશો ભરતું જવાય, બધી દાન પેટીમાં અડધો અડધો લીટર નાખે જવાય. બરાબર. હે હા એ તો બરાબર જ છે ને. મારે ડોહા અને સીસીટીવી માં આવી જાય. જેટલા મંદિરો છે એ બધામાં સીસીટીવી કેમેરા રાખ્યા છે. જેટલી દાન પેટીઓ છે એ દાન પેટીઓમાં કિલોના તાળા માર્યા. એ તાળા હું કામ માર્યા? તો ભગવાન માં ભરોસો ન રાખે, હુરાપુરા માં ભરોસો ન રાખે, ભાઈ મારો હુરો પૂરો છે, આ કઈ દાન પેટી કોઈ ખોલીને લઈ જાય? ચોરી કરી જાય એના માટે. તો ઈ ભગવાન માં ભરોસો નહીં રાખે, તાળા માં જ રાખ્યો. હા હા કોની માથે ભરોસો રાખ્યો? તાળા માં રાખ્યો, ભગવાન માથે? તાળામાં છે. તો પછી ઈ આપણે વિચારવાનું છે. ઈ જગત તમને આ બધા ઉદાહરણો છે તમારે પોતાને વિચારવાના છે. તમને ખ્યાલ નથી, તમને તર્ક બુદ્ધિમાં જ્ઞાન નથી, તો કોઈ શું કરે? હાલો, જો ભગવાન માથે ભરોસો હોય, દેવ માથે એટલો પરચો હોય, તો એમાં સીસીટીવી મૂકવાની જરૂર ક્યાં છે? ન્યા તાળા મારવાની જરૂર ક્યાં છે? દાન પેટી હું કામ મૂકો છો? પછી આપણે કહી કે ભાઈ આમાં છે ને આવું થયું, આમાં તેવું થયું. બરાબર. તમે સમજી? આ બધી ભરમાવાની વાત છે, તમને ભય બેહાડવાનો. અત્યારે મારી વાત સાંભળો કે અત્યારે આજે સતુભા કોયડા, સતુભા મેલડીમાં તાવામાં હાથ નાખે છે. હવે ઈ તાવામાં હાથ નાખવાથી થાય હું? એમને મને એ ખબર, આ તો તમે વાત કહી દી, મને ખબર નહીં પડે. એ તરડા તેલમાં એને જાતું નહીં હોય ને. તમે મુદ્દો સમજ્યા નથી. હું કઉ છું તેલમાં, હાલો ઈ તેલમાં હાથ નાખવાથી ઉદાહરણ એનું શું થાય એમ કઉ છું. હાલો તેલમાં હાથ નાખો કે ગમે એ કરો, તો એનાથી આ જગત નો ઉદ્ધાર શું છે ઈ મને કયો. જગત નો કઈ ઉદ્ધાર નહીં, ખાલી બતાવે કે ભાઈ જો એના માટે તેલમાં હાથ નાખવાના. મારી પાસે મેલડી છે, હું આ તેલમાં હાથ નાખું તો મને કઈ થતું નથી, એટલે ઓલા જગત ને ભરમાવાના, એટલે માણસો ને પગે લાગવા આવે. હા એ તો છે જ. તો પછી પેટ્રોલ કાઢો ને. અત્યારે જરૂર તો પેટ્રોલ ની છે, જરૂર ડીઝલ ની છે, જરૂર તેલ ની છે, જરૂર ઘઉં ની છે. નીકળે. જો ઈ તમે આ દુનિયા જે ભોળી પ્રજા છે એને ભરમાવાના, એને વિશ્વાસ દેવાનો. આમ જો તેલમાં હાથ નાખ્યો, જો મારી માતાજી સાક્ષાત છે. જો ઈ માતાજી સાક્ષાત આટલા પૈસા દેતા હોય તો ન્યા કણે દાન પેટીમાં તાળા હું કામ માર્યા છે? ભાઈ આ બધું ભરમાવાનો ધંધો છે, આ બધું ભ્રમ છે. ઈ તમારે પોતાને કરવાનું, આપણે આપણી રીતે ઊભું કરવાનું, અને આપણે બીવાનું, આપણે પગે લાગવાનું. આ દુનિયામાં બધું કરવાનું તમારે. બરાબર. હવે તમે કયો કે અમે દાન દઈએ છીએ, તો તમારી પાસે તમે આ પ્રજાને પાસેથી લઈને દાન દો છો. જો ઈ દાન દેવાનું તમને માતાજી ભગવાન જ જો દેતા હોય તો તમારે દાન પેટી મૂકવાની જરૂર ક્યાં પડી? બરાબર છે. તો તમારા જગત ને વિશ્વાસ દેવાની જરૂર ક્યાં પડી? તો તમે મારી વાત સાંભળો કે અટાણા સતુભાનું જે છે, અને હમણાં સતુભાનો મેં વિડીયો જોયો, બાપ મારો વિરોધ કરે તો કાલથી ધૂણવાનું બંધ કરી દો. તો ઈ ધૂણવત તમે દેવ આવે છે ને બંધ કરી દો, ચાલુ કરી દો, તમારા હાથની વાત થઈ ને. હા એ તો છે જ ને. તમે કયો જો મારી દેવ, હા હા બાપ, જો મારી મેલડી, હા બાપ, જો કદાચ ભાકેલા બોયે પડે તો બાપ કાલથી ધૂણવાનું બંધ કરી દઉં. એટલે પછી તો તમે તમારા મનથી બોલો છો. ધૂણવાનું ચાલુ કરવાય. જો દેવ આવતા હોય તો તમને ખબર જ ન રહે ને. અને જણના પૈણમાં બાઈ આવે ના આવે? હે, કોઈ બાયું ધૂણતી હોય અને એના પૈણમાં કોઈ જણ આવે તેને મૂછું ઉગી જવી જોઈએ તરત જ. એ બધું ધૂણતા પછી એ લોકોને ખબર પડી જાય, લોકોને કે ધૂણતા હોય ને. મેં તો કેટલા ભુવાના જોયેલા છે, આમ ધૂણે ને તો આખું ખુલ્યું, કોણ પગે લાગવા આવે છે. હવે આ ઓલા ઉત્તર ગુજરાતમાં જે ધૂણે છે ને, હવે એમાં બધાની ધૂણ ફેરફાર, બધાના અવતાર લેવાના, બધાને જેવો જિલ્લો જે ગામનું 12 ગામ માથે બોલી બદલે, જેને સરોવર બદલે શાખા, ગટપણમાં જેને મોવાળાના કલર બદલે પણ જેના જાત લખણ હોય ન બદલે લાખા. એમ 12 ગામ માથે બોલી બદલી છે. મહેસાણા, ઉત્તર ગુજરાત ના બનાસકાંઠાના ભુવા ધૂણે ઈ ખંભા હલાવે, ડિસ્કો કરતો હોય. અને ઈ બાજુ કે ખમા ખમા, હા બાપ મેલડી ભાઈ બોલું તો બાપ હું મારી માથા બોલે, એ બીજું ના બોલ, હો 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 લઈ એમ ધૂણે. એટલે આ એની પ્રેક્ટિસ. હવે ઈ દેવ ન્યા કણે એને ભાઈ એની ભાષા બદલાવી નાખી, ધૂણવાનો કલર બદલી નાખ્યો. બોલો હમણાં તમે ખબર છે ડાકોરા કડે ગામ છે, ભુવાજી છે, મોઢું બતાવતા નહીં, ચાદર લખીને ધૂણે છે. આ મોઢું ધોમ બતાવે એટલે દાંત નો ચડે. સામે કોક મારી જેવા સિબોલિયા પડતા હોય એને શું છે કે મારી સામે ભુવા ધૂણે તેને અમે સિબોલિયા પાડવાના.
સમજી ગયા? કા ડોકો ડોકો કરવાનો. આ બધા માતાજીના ભુવા છે ધૂણે કોણ